હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. અત્યારે તો આજે થોડા સેટરડે છે એટલે મોડા ઉઠ્યા ને બ્રંચ કર્યું હમણાં બસ. હવે કુશલ જાય છે આ કારનું શું કરાવવા જાવ. આ કાર હવે આવવાની જ ને નેક્સ્ટ મંથ, તો લોન માટે જવાનું છે. કારણ કે આમાં પ્રાઇસનો આપણે બુક કરી હોય ને એ પ્રાઇસ હોય, અને આપણે લેવા જ્યારે કાર આવે ને તો કારની પ્રાઇસ વધી ગઈ હોય તો આપણે એ પ્રમાણે આપણે દેવાના હોય. એટલે અત્યારે જે પ્રાઇસ જ્યારે તમે બુક કરીને એટલા રૂપિયા હોય જેટલાની એટલાની હોય એવું ના હોય, પણ તમારે એમાં એ લોકોની કન્ડિશન હોય કે એ કાર આવે અને તમારે જેટલો ડિફરન્સ હોય કે ભાવે વધી જાય ત્યારે એ ટાઈમે તો તમારે ઈ દેવા પડે. એટલે હું કન્ફર્મ કરી આવું કેટલા પ્રાઇસ છે. આપણે તો એમ નહીં, આપણે ત્યારે જ લેવી હતી ને, તો ના હોય ને અવેલેબલ તો શું કરો. તો એમ નતું કીધું ને એને કે તમે આજ લ્યો, વેઇટિંગ કરો તમે, એવું નહીં. એ લોકોએ નતું કીધું, એટલે આર્ગ્યુમેન્ટ નહીં ખોટી, જેમ હાલતું હા સારો. આપણે ક્યાં હલાવીશ, મારે તે ચિંતા. હા એટલે એવું છે. એ ગમતી હોય એટલે દેવા પડે વધુ, એમાં કઈ છે નહીં. તો લોન લેવી પડશે ને. હા, આ તો ઓના જેવું થયું કે આપણે સગાઈ થઈ હોય, તારો 55 કિલો હોય, લગ્ન ટાઈમે તારો 60 કિલો થાય, તો એમ તો કહેવાય નહીં કે આપણે 55 કિલો હતું અમને તો એ ગમતી. હા, તો કોઈ કોઈ પણ છોકરીઓના વજન વધે નહીં એ ટાઈમે તો ઘટે જ, દોડા દોડી હોય નોકરી એટલે. હા, એટલે એના જેવું. એ વધે પછી આવ્યા પછી વધે છે. પેલા તો 50 કિલો ના જ હતા. આમ માતાજી આવ્યા પછી થઈ ગયા ને, એમાં અહીંયા આવ્યા ઓસ્ટ્રેલિયા પછી તો સુવાનું નહીં, જમવાના ટાઈમ ફિક્સ, એના લીધે 10 કિલો વધી ગયો. મારો કેટલો વધી ગયો? તમારે તો આંકડા ઊંધા થઈ ગયા. એનું કરો ને 57 હતો મેરેજ થયા ત્યારે. 75 નહીં, વધુ થઈ ગયા, 80 કિલો થઈ ગયો. તો પછી હવે ઘટતો નથી, કેટલી ટ્રાય કરું છું. કાંઈ નહીં, કપલમાં આપણે કેવું 10-12 કિલો ડિફરન્સ હોય ને એટલે કપલ બરાબર લાગે. તો ઈ તો એવું ના હોય, મારે 110 કિલો ને તારો 100 કિલો, તો ઈ હું સો ખરું જ નહીં, થવા જ ના દઉં. એટલે એવું ના હોય કે 10 કિલો ડિફરન્સ, પણ ઓછો હોવો જોઈએ વજન. હા, આ તો શું કરવાનું છે એના માટે? એના માટે વિચાર બેસવું પડશે, પછી વિચારવું પડશે. એ તો દર વખત કરી જ છીએ આપણે, ઘટે કાંઈ થતું નથી. એટલે જોઈ હવે કેમ મેસું કામીશું તો હું પૂછી આવું, પછી લોન નહીં કરવું પડે ને. કાલે કેવું ફીલ થતું ખબર, આપણે કારમાં જતા હતા ને તો કે ઓલી શું ચોરી કરીને કાર લઈ જતા હોય ને, એવું સેલ્ફ જ નહોતો લાગતો ખબર. બધી સ્પેર કી ગોતવા જવી પડી. એ ઓલી ફિટ તો થઈ ગઈ પણ એનાથી સ્ટાર્ટ ના થયો, તો એ આજે પાછું કરવું પડશે, થોડુંક કરવું પડશે. કાંઈ વાંધો નહીં, જઈ આવો હાલો. હા, જઈ આવું ચાલો. કુશલ આવી ગયા છે, શું કરીએ એવા? બસ ભાવ વધી ગયા. હે, ભાવ વધી ગયા $2000. 2 વૈદા $1800. હા, તો તમે ત્યાં ગયા હતા કે લોન માટે ક્યાં ગયા હતા? લોન માટે ના હોય ને, પેલા ભાવ તો નક્કી જોઈ આવું ને, ફાઇનલ કેટલો છે. ઓકે, ને ક્યારે કાંઈ કીધું? 21 તારીખ કે છે ઓગસ્ટ. એવું, ઓકે. હવે અત્યારે હું ને મિશ્રી જાય છે મિશ્રીના ફ્રેન્ડના ઘરે. પેલું ગણેશ ફેસ્ટિવલ હવે આવે ને, તો એ લોકોને કંઈક ડાન્સ ગ્રુપ બનાવવાનું નક્કી કરીએ છીએ. હવે બધાના મમ્મીઓ ભેગા થઈ નક્કી કરીએ હવે કેવું સોંગ સિલેક્ટ કરવાનું એવું બધું. આજે તો મને લાગે છે એમાં ટાઈમ જશે સોંગ સિલેક્શનમાં. શું કે રાજા? બસ જો આજે તો આરામ હતો આખો દી, એટલે આરામ કરતા કરતા થાકી ગયો, તો આરામનો થાકોડો ઉતારવા આરામ કરી લઉં થોડોક. પાછો આરામ કરો. જો ઓલી કી રિપેર કરો, અમે નથી જ શાંતિથી. તમે નથી તો થોડોક આરામ કરી લઉં, શાંતિ લઈ લઉં પછી. નહીં તો જાણે હા અશાંતિ હશે. આ મેરેજ કરે ને પછી આ જ વાંધો. જેન્ટ્સ બધા એમ જ કરતા હોય, અશાંતિ અશાંતિ ખેંચવા માટે એક જ જણી મળે, વાઈફ. એને જોઈ ને બીજા કોણ બાજુવાળા ને થોડા. હા, ઓહો, વાંધો ને.
ના ના આજે પેલું ડાન્સનું મિશ્રીને એ લોકોનું ગ્રુપ બનાવ્યું છે ને તો પણ વધારે લેડીઝ ભેગા થાય ને એટલે સોંગમાં મને લાગે આજે તો ટાઈમ જશે સોંગ સિલેક્શનમાં. એક કહેશે આ કરવું ને એક કહેશે આ કરવું. કરી નાખવાનું તો સુલડજો. જોઈએ હવે શું નક્કી થાય. મને તો કોઈ પ્રોબ્લેમ જ ના હોય. આવડા છોકરાને શું આવે સોંગ સિલેક્શનમાં સ્ટેજ મળે એટલે ઘણું. એ અહીંયા પાછું આપણે ઇન્ડિયા તો આવું બધું ચાલુ જ હોય. કાંઈ વાંધો બરાબર નહીં. જઈ આવી હાલો પછી હું આરામ જોઈ ડિનરનું શું કરવું. ત્યાં આરામ કરી લઉં હું, કારણ કે આજે બેસીને થાકી ગયો જ ને, તો હવે થોડોક આરામ કરી લઉં. તે જ કરવાનું જ છે વીકેન્ડમાં. કા હાલો મેડમ. હવે હું ને મિસરી પ્રેક્ટિસમાંથી ઘરે તો આવી ગયા. 2 કલાક ઉપર થયું એમ તો. કા ગોડ થીમ નક્કી થઈ. ગોડ ભગવાનનો એવા બધા સોંગ્સ ગણેશનો ને શંકરનો ને કૃષ્ણનો ને સારું. એક સોંગ કરાવ્યું પ્રેક્ટિસ આજે. જોઈએ હવે પછી આગળ શું થાય છે. સારું સારું. ઓછા વીકેન્ડ બાકી રહ્યા ને એટલે સપ્ટેમ્બરના ફર્સ્ટ વીકેન્ડમાં તો છે 7-8 છે ને લગભગ. તો હવે 4 અઠવાડિયા રહ્યા. 4-5. પણ આ તો મિશ્રી તેમ તો થોડું ઘરે કરી લઈએ એટલે વાંધો ના આવે. એમ તો બધા કરી લેવા છે એટલે વાંધો નથી. જોઈએ ચાલો હવે શું ડિનરમાં શું ખાવું છે. જોઈએ હવે ચા તો પીવી જ પડશે, એમાં તો જરી કઈ નહીં થાય કોમ્પ્રોમાઇઝ. તો ચા સાથે શું ખાવું છે એવી રીતે કરીએ કંઈક. કે ઓલું કાલે પછી ઓલું વાં પાર્કિંગ નતું મળ્યું તો આજે મને મિશ્રી હજી હમણાં જ યાદ કરાવે છે. મમ્મી કાલે ઈ કે આપણે પાર્કિંગ નતું મળ્યું તો આજે જવાના છીએ કે નહીં. હજી છે તો જાવું છે. હા તો જાય ને. તો હાલો જો. કનેક્ટ કરી દેશો મોબાઈલ ટીવીમાં ડાન્સનું. લો એને તો અત્યારથી એક સોંગ કર્યો ને તોય પ્રેક્ટિસ કરવી છે. મિશ્રી બહુ એક્સાઇટેડ હોય ગયા. હે નાનું સ્ટેજ છે પણ આ વખત તો પોલો નાની હરક પુતળી મોટી. હા. હાલો. હવે અત્યારે ઘરેથી નીકળ્યા ચાયોઝમાં જવા માટે. હવે જોઈએ પાર્કિંગ મળે જ કે નહીં. કાલનું રહી ગયું તું કા કુશલ. આજે પાર્કિંગ મળે કે ના મળે, આપણે દૂર પાર્ક કરીને ચાલીને જવાનું. હા કઈ દર વખત ધક્કા ખાવા પોસાય. મિસો જો એની સીટમાં બેઠી, અહીંયા ચાઇલ્ડ સીટ હોય છોકરાઓને. હવે તો ઓલો બેઝ છે ખાલી. હા હાલો સેલ્ફ કરો. ચાલો. બહુ દૂર પાર્કિંગ મળ્યું. કેમ ખુશ? પોણી કલાકે પાર્કિંગ મળ્યું. એ કેટલું દૂર મળ્યું. પહોંચ્યા ફાઇનલી ચાયોસ. ચા પીવાય. હાલો મિશ્રી જગ્યા છે અંદર. શું મંગાવ્યું કુશલ? પનીર સેન્ડવિચ, ચા, બ્રેડ પકોડા, મસ્કા બન. મિશ્રી માટે મસ્કા. મિશ્રી માટે મસ્કા બન. તને ભાવે ને એવું ચીઝ જેમ વાળું? કાંઈ ચીઝ નહીં હોય મને બટર ને બટર ને સ્ટ્રોબેરી જેમ. હા આર્યું. અહીંયા આવું પેસ્ટ્રી પણ છે જો. સ્ટ્રોબેરી છે. પેલી વખત આવ્યા આવું જ તું કા ખુશ ને અહીંયા. આજે જો આપણે હિંમત હારી ગયા ના આવત. પોણી કલાક પાર્કિંગ માટે દોડાદોડી કરી. અહીંયા ને અહીંયા 3-4 ચક્કર માર્યા પણ માંડ મળ્યું. આમ નેક્સ્ટ સ્ટ્રીટમાં દૂર.
સેન્ડવિચ ને ચા ચા પીવી હતી ને કેવી સોરી સુગર મને એમ છે સુગર એડ કરવી પડે કદાચ તમારે હવે નીકળ્યા મજા આવી ગઈ. ચા પીવાની ઠંડીમાં એવું ચાલે તો કે ગરમ તો બસ જો ઘરે આવી ગયા હવે. હા આજે તો ફાઇનલી ગમે એમ કરીને પાર્કિંગ હોય તો ગયા તો ખરી પણ એટલું બધું કઈ એવરેજ હતું ઓકે હતું ઠીક Food એટલું બધું. ઠીક એટલે ખરાબ ના કહેવાય પણ આમ એને કેવું કે સ્પાઇસી લેવલ માપે રાખ્યું એકદમ માઇલ્ડ કરે છે. કેમ કે ઓઝી લોકો ખાઈ શકે ને એટલા માટે સિટીમાં છે તો એ તો એવું ના હોય કે ઇન્ડિયન ને જ ખાલી ઇન્ડિયન માટે રેસ્ટોરન્ટ હોય એવું ના કરે ને એમ કે બધાય ખાઈ શકે એ ટાઈપનો ટેસ્ટ છે થોડો એનો. તો વાંધો નહીં તો ચાલો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. see you next time. Bye. બાય.